સૌપ્રથમ આપણે મહારાજની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, આપણા દિલના ભાવો, ઠરાવો, આપણી ઈચ્છાઓ પ્રભુ પાસે વ્યક્ત કરીએ. આવું કરવાથી ખૂબ જ મુમુક્ષુ જીવને ફાયદો થાય છે. દરેક મુમુક્ષુએ આવી રીતે ભગવાન સાથે જોડાવવું જોઈએ. એકાંતની પળોમાં પુરુષોત્તમ નારાયણ સાથે જે રીતે હેત વધે, મહિમા વધે, નિષ્ઠા વધે, વિશ્વાસ વધે, એવી દિલ ખોલીને પોતાના પ્રભુ સાથે વાતો કરવી પડે. એ વાતોથી ઘણું હળવું થવાય, ઘણું ઉત્સાહિત બનાય, ઘણું બધું હેત વધે, ઘણા બધા ભગવાનને માર્ગે આગળ વધવાના ઉપાયો મળે અને ખૂબ જ અંદરથી આપણને પોષણ મળે. માટે ભગવાનની સાથે હંમેશા આપણે દિલ જોડીને વાતો કરવી. તો ચાલો થોડી સ્તુતિ પ્રાર્થના કરીએ. જેને જે રીતે ફાવે એ રીતે પરમાત્માની સાથે પોઝિશન લઈ લો. કોઈ ભગવાનના શ્રી ચરણોમાં બેસી હાથ જોડીને મહારાજની આંખોમાં આંખો નાખીને વાત કરો, યા તો કોઈ ભગવાનના ગળામાં હાથ નાખીને વાત કરો, કોઈ બાથ ભરીને વાત કરો, કોઈ પ્રભુ સાથે ભેટી પોઢીને વાત કરો. જેમ તમને ભગવાન સાથે હેત વધે ને તમને ગમે એમ વાત કરો. કોઈ પોતાના આત્માને ધામી ભગવાન શ્રી હરિને મુક્ત મંડળની વચ્ચે ધારણ કરી અને ભગવાનની મૂર્તિ સાથે પોતાની તમામ વૃત્તિઓ એકાકાર કરી અને ભગવાન સાથે અંતરદ્રષ્ટિથી વાત કરો. પણ કહો કે હે પ્રભુ, હે મારા વાલા, હે નાથ, સાવ સાચું કહું પ્રભુ, તમારું મહાત્મ્ય જ્ઞાન તમારા કરાવ્યા વિના અમારાથી કોઈ દિવસ સિદ્ધ થાય નહીં. બોલી શકીએ, વાંચી શકીએ, કહી શકીએ, કદાચ એના ગ્રંથ લખી શકીએ, ગદ્ય પદ્ય અનેક ભાષામાં, પણ આપના મહાત્મ્ય જ્ઞાનનો સાક્ષાત્કાર તો પ્રભુ આપ કરાવો ત્યારે જ થાય છે. માટે હાથ જોડીને વિનંતી કરું છું, હે આત્માના આત્મા ધણી, જેમ છે એમ તમારા મહાત્મ્ય જ્ઞાનનો અનુભવ કરાવો. આપની પાસે પગ પકડી ભીખ માગું છું, રડી રડી વિનંતી કરું છું. જ્યાં સુધી જેવા છો એવા તમને મેં ઓળખ્યા નથી, હું ઓળખતો નથી, ત્યાં સુધી તો મારામાં બહુ કસર છે પ્રભુ, બહુ જ ખોટ છે. કેમ જે આપને ઓળખ્યા વિના તો કોઈથી આપમાં જોડાઈ શકાય એવું શક્ય જ નથી. આપની મૂર્તિમાં જોડાવવું હોય એણે આપને યથાર્થ ઓળખવા પડે. એ પણ અતિ અહો ને મહાત્મ્ય ભાવ સાથે ઓળખવા પડે. કોરું જ્ઞાન કામ લાગતું નથી. માટે મહાત્મ્ય જ્ઞાનની મહત્તા આપે વચનામૃતમાં અમને બહુ સમજાવી છે. હે મારા વાલા, એકવાર કૃપા કરો, આપનું જેમ છે એમ મહાત્મ્ય જ્ઞાન મને આપી દો ને, તો પછી તમે જે મારા પાસેથી અપેક્ષા રાખો છો ને એ બધી અપેક્ષા હું પૂરી કરી શકીશ. પહેલાં તમારે મહાત્મ્ય જ્ઞાન યથાર્થ તમારું મને સાક્ષાત કરાવવું પડશે. પ્રભુ છૂટક્યો જ નથી. દીનદાસ ઉપર દયા કરો, દયા કરો, દયા કરો. જેવું ગોપાલ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામી વગેરે પરમહંસોને આપનું મહાત્મ્ય હતું, વળી જેવું દાદા ખાચર, પર્વતભાઈ વગેરે મહામુક્તોને આપનું મહાત્મ્ય હતું, વળી જેવું મીણબા કે ત્યાગીમાં મોટીબા, લાડુબા, રાજબા વગેરે મુક્તોને જેવું આપનું દ્રઢ મહાત્મ્ય સાક્ષાત હતું, એવું દ્રઢ મહાત્મ્ય આપનું નાથ મને સાક્ષાત કરાવો. આ સિવાય બીજો તમારા સ્વરૂપમાં જોડાવાનો શ્રેષ્ઠતમ ઉપાય કંઈ છે જ નહીં. પ્રભુ, આપે દયા કરીને શિક્ષાપત્રમાં એવું લખ્યું છે કે જીવ ઈશ્વર અને માયાનું જેને યથાર્થ જ્ઞાન હોય એ માણસ જ્ઞાની કહેવાય. માટે આ ત્રણ તત્વનું યથાર્થ જ્ઞાન અમને હોવું જોઈએ એવી આપની પાસેથી અપેક્ષા છે.
પણ પ્રભુ, આપની સ્ફુરણા વિના, આપની પ્રેરણા વિના, સર્વ જ્ઞાનના સ્ત્રોત એવા આપનામાંથી અમ્મા આવ્યા વિના ક્યારેય તે એકેય જ્ઞાન અમારામાં ઉજાગર થઈ શકે નહીં. વાલા પ્રભુ, આપે જ આ બધું જ્ઞાન અમારામાં પ્રકાશિત કરવું પડશે. પ્રભુ, જો માયાનું જ્ઞાન જેમ છે એમ તમે મને ઓળખાવો, પ્રકાશિત કરો. માયાને હું ઓળખતો નથી. તમારી માયાને જો પ્રભુ હું ઓળખું તો મને જરૂર વૈરાગ થાય. માયાના જ્ઞાનનો એ પ્રભાવ છે કે એમાં ક્યાંય પછી રસ રહે નહીં. પ્રભુ, માયાને નથી જેમ છે એમ ઓળખતો એટલે મને માયિક પદાર્થોમાં અને પંચ વિષયોમાં પ્રીતિ છે. પણ જેદી જેવી છે એવી તમારી માયા મને ઓળખાવશો ત્યારે મને ક્યાંય કોઈ વસ્તુ પદાર્થમાં કે પંચ વિષયના સુખમાં, સ્ત્રી પુરુષ કે સંતાન મિત્ર મંડળ, ધન માલ મિલકત બંગલા ગાડી વગેરે વગેરે જે કાંઈ કહેવાય છે એમાં કોઈમાં રસ બિલકુલ નહીં રહે. આ માયા જાણ્યાનું મહત્વ છે, એનું ફળ છે. માયાના પ્રભાવથી આવી ઉચ્ચતમ વૈરાગ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. માટે જેમ છે એમ તમારી માયા ઓળખાવો મહારાજ. એને નથી ઓળખતો એટલે હું એમાં માલ માનું છું, રસ માનું છું, સારેપ માનું છું ને એમાં સુખ લેવા દોડું છું. પરિણામે પારાવાર યુગોથી હું દુઃખી છું. બોલી, હે મારા વાલા, હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે અંતરાત્મા શરીરી સર્વાત્મા શ્રી હરિ, મને મારું જ્ઞાન આપો. હું અજ્ઞાની છું, હું કોણ છું એની મને ભાન નથી. તમે પ્રથમના વિશ્વમાં વચનામૃતમાં સાફ શબ્દોમાં કહી દીધું કે જે પોતાને ઓળખતો નથી એ જ અજ્ઞાની, એ જ ઘેલામાં ઘેલો, એ જ નીચમાં નીચ, એ જ મૂર્ખમાં મૂર્ખ. પણ હે પ્રભુ, શું કરીએ? કોટી યોગોથી માયિક આ દેહો એની સાથે એક રસપણાને પામેલો એવો હું આમાંથી બહાર નથી નીકળી શકતો. હું મને નથી જાણી શકતો, ઓળખી શકતો, જોઈ શકતો કે નથી હું મારા સુખને અનુભવી શકતો. કૃપા કરો. આપની કૃપા વિના આ મારાથી થાય એટલો હું બળ્યો નથી. દુર્બળ છું, ગરીબ છું, તમારો ગોલો છું. કૃપા કરીને મને મારી ઓળખાણ આપો. હું કોણ છું પ્રભુ, કેવો છું? જો પ્રભુ તમે મને આત્માને ઓળખાવશો તો મને આત્મનિષ્ઠા નામનો ગુણ પ્રાપ્ત થશે. અને જે આત્મનિષ્ઠા દરેક દોષોને બાળીને રાખ કરી નાખે એવો જબરજસ્ત ગુણ છે. આત્મજ્ઞાનના પ્રભાવથી દેહાભિમાનનો નાશ થશે અને પ્રભુ એને કારણે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જે કાંઈ દોષો છે એ બધા બળી જશે. જેમ વૈરાગ્યથી પંચ વિષયની આસક્તિ ટળી જાય છે એમ આત્મજ્ઞાનથી તમામ દોષો ટળી જાય છે. માટે માયાનું અને જીવનું જ્ઞાન જેમ છે એમ હે નાથ કૃપા કરીને મને આપો. વળી હે મારા વાલા, જેમ છે એમ તમારું મહાત્મ્ય જ્ઞાન તો બહુ જરૂરી છે. જો કે હું જાણું છું કે માત્ર એક તમારું જ મહાત્મ્ય જ્ઞાન જો અતિ દ્રઢપણે તમે પ્રકાશીને અમને સાક્ષાત કરી આપો તોય અમારામાં કાંઈ ખોટ ખામી કે કસર રહે જ નહીં. બધું એમાં આવી જાય. કેમ જે આપે જ વચનામૃતમાં કહ્યું છે કે એક મહાત્મ્ય જ્ઞાન જો દ્રઢ હોય તો પણ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, કોઈ દોષ રહેતો નથી અને આપના સ્વરૂપને વિશે દ્રઢ સ્થિતિ થાય છે. એવો આપના મહાત્મ્ય જ્ઞાનનો પ્રભાવ છે. આપના મહાત્મ્ય જ્ઞાનનું ફળ અજોડ ને અલૌકિક છે. હે મહારાજ, તમે જ્યારે મને તમારું જેમ છે એમ યથાર્થ મહાત્મ્ય જ્ઞાન સાક્ષાત કરાવશો ત્યારે જ મારે આપને વિશે ખરેખરો નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય થશે, દ્રઢ નિષ્ઠા થશે અને આપનો પરિપક્વ વિશ્વાસ થશે. આ બધા મહાત્મ્ય જ્ઞાનના ફળ છે. અને હે વાલા, એવું જ્યારે મહાત્મ્ય જ્ઞાન મારા અંતરમાં પ્રકાશીને દ્રઢ કરાવશો ત્યારે તો પ્રભુ આપને વિશે અતિ ગાઢ પ્રીતિરૂપી ફળ મને પ્રાપ્ત થશે.
જેને ભક્તિ કહેવાય છે, પરાભક્તિ મારામાં ક્રિએટ થઈ જશે. અને હે વાલા, એવું જ્યારે આપણું મહાત્મ્ય જ્ઞાન દયા કરીને આપ મને જ્યારે આત્મામાં જગાડીને દેખાડી દેહો, ચખાડી દેહો, ત્યારે આપનો એટલો બધો મહિમા થશે કે આપણા સંબંધવાળાનો બધાનો પણ આપણા જેવો જ મને મહિમા અખંડ વર્તશે. આપનું બધામાં દર્શન થશે, દિવ્યતાનો કોઈ પાર નહીં રહે, મારી અલૌકિક સ્થિતિ થઈ જશે. એ છે આપના મહાત્મ્ય જ્ઞાનનું ફળ. મને આપનું મહાત્મ્ય જ્ઞાન મળે તો એનું ફળ મળે ને પ્રભુ. વળી હે મહારાજ, આપનું જેમ છે એમ મહાત્મ્ય મને તમે જ્યારે સાક્ષાત કરાવશો ત્યારે વાલા, આપની આજ્ઞાનું જેમ છે એમ મને મહત્વ સમજાશે. પછી હું ક્યારેય અધર્મ નહીં કરી શકું, આપની આજ્ઞા નહીં લોપી શકું. આપની આજ્ઞામાં જ મન, કર્મ, વચને મારાથી સહજતયા વર્તાશે. એ છે આપના મહાત્મ્ય જ્ઞાનનું ફળ. તો પ્રભુ, આપના મહાત્મ્ય જ્ઞાનના તો અનેક ફળો છે. આપનો નિશ્ચય, આપની ભક્તિ, આપનો વિશ્વાસ, આપની આજ્ઞા પાલનનું બળ, આપમાં જ અખંડ રમમાણ રહેવાની શુદ્ધ ભાવના, આ બધું આપના મહાત્મ્ય જ્ઞાનનું ફળ છે. જ્યાં સુધી પ્રભુ તમે તમારું મહાત્મ્ય જ્ઞાન મને યથાર્થ ન કરાવો, ત્યાં સુધી તમને ગમતા એવા જે આ ગુણો મારામાં આવે નહીં. તમે આવા ગુણો મારામાં જોવાની અપેક્ષા રાખો છો તો આ દીનદાસ સેવકની કાકલુદી બે હાથ જોડીને રડી પગ પકડીને કહું છું કે જેમ છે એમ તમારું અને તમારા આ બધા ન ઓળખાય એવા મુક્તનું યથાર્થ મહાત્મ્ય જ્ઞાન મારા હૃદયમાં અખંડ પ્રકાશો. થોડી વાર મહિમા થાય ને વળી મહિમા વયો જાય એવું નહીં મહારાજ. આટલી મુજ પર કૃપા કરો. હે પ્રભુ, આ મારી આપને પ્રાર્થના છે. આપની સ્તુતિ કરું તો પ્રભુ, મારી આ કહેવાતી વાણીમાં હું આપને જે જાણું છું તે અનંત કોટી બ્રહ્માંડના આપ એકમાત્ર ધણી છો. કાળકર્મ માયા આદિકના એકમાત્ર સ્વામી છો. મુક્તને ઠર્યાનું ઠામ તમે એક છો. અનેક ધામના ધામી છો. રાધા લક્ષ્મી વગેરે અનંત શક્તિઓ તમારા ચરણ સેવે છે. તમારો મહિમા કોઈ પાર પામતું નથી. અને તમારા સુખનો એક કણિકો પણ અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તો પણ એનાથી અનંત ગણો મહાનને વધારે હોય છે. એવી સુખમય આનંદમય આપની મૂર્તિ છે. એવા હે ભગવાન, જેમ છે એમ આ જો મહિમા મને સાક્ષાત થાય, ખાલી બોલીમાં, વાચામાં, કહ્યામાં રહે એના કરતાં એનો અનુભવ જો થઈ જાય તો પ્રભુ મારું કામ થાય. માટે મુજ પર આપની કૃપા કરુણા સિવાય મારો ઉદ્ધાર થાય એવું નથી. હે નાથ, દયા કરો. પ્રભુ, મારા દિલનો ભાવ એવો છે કે આ જન્મમાં મારે તમને સાક્ષાત પામવું છે. તમારી સેવામાં, તમારા સુખમાં મારથી થાય એટલો મારે દાસ પણ ઉમેરો કરવો છે. હું આપનો સેવક છું, આપનો ઉત્કર્ષ ઈચ્છું, આપને સુખી જોવા ઈચ્છું. એ સહજતયા સેવક ધર્મને અનુરૂપ છે. માટે હે દયાળુ, મને સદાય તમારી સેવા મળે, તમારામય રહેવા મળે, મારાથી તમને બહુ જ આનંદ થાય એવો હું બનવા માગું છું. આ મારી માંગણી છે, મારી ભાવના છે, અને એવો મારે થવું જ છે, એવો મારો ઠરાવ છે. પ્રભુ, આ ફાઇનલ ડિસિઝન છે. આપ કૃપા કરી એમાં મને હેલ્પ કરો. આપના વાલા મુક્તો, મારા વાલા ગુરુજી કે જેણે મારો હાથ ઝાલીને મને ભગવી કંથા આપી, આ સંપ્રદાયમાં મને એન્ટ્રી આપી, આપની ઓળખાણ કરાવી, આપને શરણે ધર્યો, એવા મારા વાલા ગુરુના મારા ઉપર ઉપકાર અપરંપાર છે. એના પગ પકડીને પ્રાર્થના કરું છું. વળી તદ ઉપરાંત અનેક સાધુ સંતો, ભક્તો, શાસ્ત્રો, મુક્તો, આ બધાનો મારા ઉપર બહુ જ ઉપકાર છે. બધાએ મને બહુ પોષણ આપ્યું, બહુ બચાવ્યો, બહુ રક્ષા કરી. સૌએ મારો હાથ ઝાલીને પ્રભુ આપના તરફ હું આગળ વધું એવી રાત દી મારી ચિંતા કરી મને બહુ મદદ કરી છે. તો એવા બધાના ચરણમાં મારો સદા ભાવ રહે, મને કોઈનો અભાવ અવગુણ ના આવે એવું આપની પાસે માગું છું. પ્રભુ, રોજ વહેલા ઉઠીને થાય એટલું આપનું ધ્યાન, ભજન, પૂજન કરવા માટે તત્પર રહીએ છીએ.
ધ્યાન શિબિરનું આપે સુજાડી દીધું છે. એટલે હે નાથ, રોજ અડધો પોણો કલાક જેટલું ધ્યાન ભજન થાય છે, તમારું ચિંતન થાય છે. પણ આ બધા જે કાંઈ તમે અમારા પાસે તમમાં જોડાવાના અલૌકિક કામો કરાવો છો, એનું ક્યારેય અમને રંજ જેટલું માન ન આવે. એના કરતાં કે એને પામેલા અમે અમને ન માનીએ, તમે જ આ બધું પમાડ્યું છે એવું સદૈવ અમને અનુભવાતું રહે. જીરો થઈને રહીએ, હીરો થવાનો કોઈ દિલમાં રજ જેટલો ભાવ ન ઉઠે, એવી પ્રભુ મુજ પર કૃપા કરજો.